અને હવે વાત કરીએ કેલિફોર્નિયામાં લાગેલી આગની. 25 માણસોના મૃત્યુ થઈ જાય, હજારો માણસો ઘર બાર વગરના થઈ જાય, અનેક દેશની જીડીપી ભેગી થાય એટલું તો એક શહેરના સળગી જવાથી નુકસાન થાય, અને એ આગ પર હજુ પણ નિયંત્રણ નથી મેળવી શકાયું સંપૂર્ણ રીતે. એ આગ છે એ ટોર્નેડોમાં ફેરવાઈ રહી છે, અને ફાયર ટોર્નેડો આપણે આગનું વાવાઝોડું કહી શકીએ ને. એ ફાયર ટોર્નેડો જ્યારે બને એનું કારણ છે પવન નથી રોકાઈ રહ્યો. પાણી સતત નાખવામાં આવી રહ્યું છે. તમે રેસ્ક્યુના હેલિકોપ્ટરથી પાણી નાખતા દ્રશ્યો જુઓ ત્યારે તમને થાય કે માણસ કેટલો પ્રયત્ન કરી રહ્યો છે, પણ છતાંય માણસ કુદરત સામે બહુ જ વામણો અને લાચાર પુરવાર થઈ રહ્યો છે. પણ આ વાત ખાલી કુદરત પૂરતી સીમિત નથી. વિકાસ અને વિનાશને આપણે આમ તો વિરુદ્ધાર્થી શબ્દો કહીએ છીએ, અને ગુજરાતી ભાષાનું પેપર પૂછાય ને એવું પૂછાય કે વિકાસનો વિરુદ્ધાર્થી શબ્દ શું, તો તમારે એને વિનાશ જ લખવું પડે. એવું લખો કે એ સમાનાર્થી શબ્દ છે તો તમારો જવાબ ખોટો પડશે, પણ તમારો ભાવ એટલે સાચો હશે, કેમ કે વિકાસ અને વિનાશ એ સમાનાર્થી શબ્દો છે. બંને એક જ છે. એ તમારા દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે કે તમે એને વિકાસ સમજી રહ્યા છો કે વિનાશ સમજી રહ્યા છો. આપણી પાસે વિકાસ કે વિનાશને અલગ કરવાની કોઈ વિશેષ સંભાવનાઓ રહી જ નથી. આપણે હવે યુટર્ન મારીને ફરી એકવાર એ શિકારી માનવની દુનિયામાં નથી જઈ શકવાના. આપણને નથી ખબર એની દુનિયામાં શું હશે, શું હતું. આપણી પાસે તો બહુ જ ઓછી એની માહિતી છે. 10,000 વર્ષ પહેલાના માણસના ઇતિહાસની આપણી પાસે કોઈ વિશેષ સાબિતીઓ પણ નથી. આપણને ખબર પણ નથી કે સામાજિક અને રાજકીય રીતે લોકો કઈ રીતે જીવતા હશે. આપણે શું એમાં પાછા જઈશું? આપણે એવો જીવવાનો પ્રયત્ન કરીશું તો પણ આપણે ટકી રહેવાના છીએ? બદલાતા વિશ્વમાં, બદલાતા સમયમાં બદલાવા સિવાય આપણી પાસે જ્યારે કોઈ ઓપ્શન જ ન બચ્યો હોય ત્યારે કેલિફોર્નિયા જેવી હોનારતોને આપણે માત્ર કુદરતી હોનારત નહીં કહી શકીએ. ફર્સ્ટ પોસ્ટનો એક રિપોર્ટ છે yahoo.com પર, એના પર ખૂબ વિસ્તારથી એક અઠવાડિયાથી વાત કરવામાં આવી રહી છે, અને એ વાત છે કેલિફોર્નિયાની આગમાં એઆઈનો ઉપયોગ અથવા એઆઈના કારણે કે ચેટ જીપીટી જેવા પ્લેટફોર્મના કારણે ત્યાં આગ લાગી છે. શું કામ આ બે વાતને સાંકળવામાં આવી છે એના વિશે થોડી વિસ્તારથી વાત કરવી છે. સૌથી પહેલા કેલિફોર્નિયામાં આગ જ્યારે લાગી ત્યારે એને રોકવા માટે શરૂઆતમાં જે પ્રયત્નો કરવાની જરૂર હતી અથવા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હતી એ લોસ એન્જલસ જેવા શહેર પાસે નહોતા, કેલિફોર્નિયા જેવા સ્ટેટ પાસે નહોતા. એટલે યુનાઇટેડ સ્ટેટ્સનું સૌથી પાવરફુલ રાજ્ય, સૌથી શક્તિશાળી અને સમૃદ્ધ પ્રદેશ, એની પાસે એ આગને શરૂઆતના સમયમાં ખૂબ પાવરફુલ પાણી વડે એક સાથે રોકી શકાય એ પ્રકારની વ્યવસ્થા ન ઊભી કરી શક્યું યુનાઇટેડ સ્ટેટ્સ. એટલે આ માત્ર શરૂઆતમાં એ કુદરતી હોનારત છે, પણ એને રોકી શકાયું હોત. એ રોકી શકવામાં ત્યાંનું પ્રશાસન નિષ્ફળ સાબિત થયું. એના પછી જ્યારે પાણીની વાત આવી, એના મૂળ રૂપે ગયા ત્યારે કહ્યું કે ભાઈ કેલિફોર્નિયામાં તો દુકાળ વારંવાર આવતો રહ્યો છે. પાણીનો વપરાશ વારંવાર બની શકે એટલો ઓછો કરવાની, કે પછી એક બોટલ પાણી પણ આપણા માટે કેટલું મહત્વનું છે એની જાહેરાત માત્ર ભારતમાં નહીં આખી દુનિયામાં થઈ રહી છે. આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગ જેવા વિષય પર વાત કરી રહી છે. તો એ બધામાં ચેટ જીપીટી વચ્ચે ક્યાંથી આવ્યું? ચેટ જીપીટી શું છે? એક એઆઈ પ્લેટફોર્મ છે. ત્યાં તમે એવું લખો કે મારું આ પ્રેઝન્ટેશન બનાવી આપો, આટલા વિષય છે, એટલે ચેટ જીપીટી તમને ફટાફટ ગણતરીની મિનિટોમાં એ એઆઈનું એક્સપર્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એમાં એને માણસના મગજની જરૂર નથી પડતી. એટલે ફટાફટ પોતાના સુપર કોમ્પ્યુટરનું મગજ વાપરીને તમને ફટાફટ એ પ્રેઝન્ટેશન બનાવી આપે છે. પણ એ કેવી રીતે બને છે? એની પાછળ સુપર કમ્પ્યુટર્સ વપરાય છે. એ સુપર કમ્પ્યુટર્સ છે એમાં ગ્રીડ હોય છે, એમાં ચિપ્સ હોય છે, અને એ એટલી બધી ઉર્જા પેદા કરે છે, અને એ ઉર્જાના કારણે ખૂબ બધી હીટ પેદા કરે છે. એ હાર્ડવેર છે અલ્ટિમેટલી. એ ક્યાંક છે જે સ્ટોર થયેલા છે. આપણે ક્લાઉડની પણ વાત કરીએ છીએ કે ક્લાઉડમાં મેં 50 GB સ્ટોરેજ મેં જીમેલમાં ખરીદી લીધું, કે બીજું આટલા GB સ્ટોરેજ છે, પણ એ ક્લાઉડ સ્ટોરેજ ક્યાં છે? એ કોઈક તો જગ્યા છે કે એ જગ્યાએ સ્ટોર થયેલા છે, અને એ સ્ટોર થયેલા ચેટ જીપીટીના પ્લેટફોર્મમાં અથવા બીજા કોઈ પણ એઆઈના એ પ્લેટફોર્મમાં, એ હાર્ડવેરમાં એ સતત ચાલે છે, 24 કલાક ચાલે છે, ગણતરીની સેકન્ડ્સમાં એ બધા જ કોડિંગ કરીને તમારા સુધી માહિતી પહોંચાડે છે. ત્યારે એ ગરમ થાય છે, અને જ્યારે ખૂબ ગરમ થાય અને એ બળી ન જાય, બળીને ખાક ન થઈ જાય એટલા માટે કુલિંગની સિસ્ટમ છે. એટલે કુલિંગ ટાવર ઊભા કરવાથી માંડીને ખૂબ બધા પાણીનો વપરાશ, પાણી છાંટવા સુધીની એ બધી જ પ્રોસેસ કરવામાં આવે છે, અને ત્યાં ખૂબ પાણી વપરાય છે. ફર્સ્ટ પોસ્ટનો આર્ટિકલ કહી રહ્યો છે કે 1 ઈમેલ બરાબર 1 પાણીની બોટલ થતી હોય છે. યાહૂ પર જે એઆઈના એક્સપર્ટ છે, ટેકનોલોજીના જાણકાર છે, એ લોકો પણ લખી રહ્યા છે કે તમે સંપૂર્ણ રીતે ચેટ જીપીટીને જવાબદાર માનો કે ન માનો, તમે સંપૂર્ણ રીતે એઆઈને આ વાત પર દોષનો ટોપલો ન ઢોળી શકો, પણ એ વાતને ઇગ્નોર નહીં કરી શકો કે આવનારા સમયમાં એઆઈ, જ્યારે તમે એને એઆઈથી બચી નથી શકવાના,
તમે રહેશો તો દુનિયા આગળ વધી જવાની છે, તમે ત્યાંના ત્યાં રહેવાના છો. એ વાસ્તવિકતા તમારે સમજવી પડશે કે એના માટે તમારે બીજા ઓપ્શન વિચારવા જ રહ્યા. જ્યાં પાણી જ નથી ત્યાં પાણીનો આટલો બધો ઉપયોગ કેલિફોર્નિયા માટે શું પરિસ્થિતિ પેદા કરી શકે છે, અને જ્યારે જરૂર હોય ત્યારે પાણી પંપ થઈને ત્યાં નથી પહોંચી શકતું, એ આપણી સામે છે. એક સાથે હેલિકોપ્ટર ટાર્ગેટ કરે છે ઘરને અને ત્યાં પાણી છાંટીને એને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે એ આપણે કેટલા વામણા છીએ. દુનિયાનો સૌથી શક્તિશાળી, સૌથી સમૃદ્ધ દેશ કેટલો વામણો છે એ પુરવાર કરી રહ્યું છે. અનેક તસવીરો, હજારો માણસોની તસવીરો સામે આવી રહી છે. 2-3 તસવીરોને પણ સરખાવવામાં આવી રહી છે આયોજનના દ્રષ્ટિકોણથી કે ઘણા બધાથી. એટલે એક બાજુ મહાકુંભની તસવીરો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, અને એને સરખાવવામાં આવી રહ્યું છે કે કરોડો માણસો એક સાથે આસ્થાની ડૂબકી લગાવે છે, ને છતાંય પ્રશાસન કેટલી સરસ રીતે કામ કરી રહ્યું છે. બીજી બાજુ યુએસમાં જે મિસમેનેજમેન્ટ સામે આવ્યું એ પણ દેખાઈ રહ્યું છે. અને એનાથી એ સૌથી મોટી મહત્વની વાત એ છે, અને દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે ગાઝામાં એક સમયે જે આગ લાગેલી હતી એ ગાઝાની તસવીરોને કેલિફોર્નિયાની આગની તસવીરો સાથે મૂકીને લોકો એવું કહી રહ્યા છે, જ્યારે કેલિફોર્નિયાની આગ વિશે વાત ચાલતી હોય ત્યારે કમેન્ટ સેક્શનમાં લોકો લખી રહ્યા છે કે અમે એવું ઈચ્છીએ છીએ કે ગાઝા પર જે આગ વરસી અમેરિકાના કારણે જે થયું, અમેરિકાએ એ યુદ્ધ ન રોકાવ્યું ઇઝરાયલ સાથેનું અને ગાઝા બરબાદ થયું, તો આકાશમાંથી આગ વરસવી જોઈએ અને કેલિફોર્નિયાને એનો જવાબ મળવો જોઈએ. આ દુનિયાની કોઈ પણ આપત્તિમાં જો તમે ખુશ થઈ રહ્યા છો તો તમે ગમે તે હશો, માણસ નથી. તમારી અંદરનો શૈતાન એટલી હદ સુધી વિકસી ગયો છે અને વધી ગયો છે કે તમે એક સમૃદ્ધ શહેરની બરબાદી પર ખુશ થઈ રહ્યા છો. જે લોકો લખી રહ્યા છે કે પવનની ગતિ વધવી જોઈએ અને પાણી ન મળવું જોઈએ, એ લોકોની અંદરનો શૈતાન અથવા એમની અંદરની બદલાની આગ એટલી વધારે છે કે જે કેલિફોર્નિયાની આગ કરતા એ ગંભીર છે. બદલાની આગ કોઈ પણ ભૌતિક રીતે દેખાતી આગ કરતા વધારે ઘાતક, ગંભીર ને ખતરનાક હોય છે, જે દેખાઈ રહી છે જ્યારે ગાઝાની સરખામણી થઈ રહી છે. ગાઝાની સાથે વિશ્વના અનેક માણસો ઊભા હતા. એ કેલિફોર્નિયાના લોસ એન્જલસ શહેરમાં વસતા કેટલાય સમૃદ્ધ માણસો છે કે જેમણે પોતાનું યોગદાન આપ્યું હશે ગાઝાને બચાવવા માટે, કે ત્યાં બાળકો ભૂખ્યા ન મરે, ત્યાં રાહતનો સામાન પહોંચે એના માટે. એનું ઘર જ્યારે બળીને ખાખ થઈ રહ્યું છે ને તમે ખુશ થઈ રહ્યા છો, તો તમને કોઈ કુદરતનો કોઈ કરિશ્મા નથી. આ કુદરતની આપદા છે, આફત છે, અને ગમે ત્યાં આવી શકે છે. ગાઝામાં માનવ સર્જિત હતું, અહીંયા ઈશ્વરીય આપદા છે. તમે એનાથી બચી નથી શકતા, પણ તમે એના પર ખુશ પણ ન થઈ શકો. ને જો તમે થઈ રહ્યા છો તો તમારે પોતાને જવાબ આપવાની જરૂર છે કે આ બે વાતો જેની કોઈ સરખામણી જ શક્ય નથી, એની સરખામણી તમે કરી રહ્યા છો. કોઈ પણ વાતોની સરખામણી ખુશ થવા માટે, કેલિફોર્નિયાની આગ માટે ખુશ થવા માટે તો એનો વપરાશ નહોતો થવો જોઈતો. આટલી આગ પછી પણ કેલિફોર્નિયામાં એક્યુઆઈ 300 કે 400 પર નથી પહોંચ્યો. લોસ એન્જલસનો એક્યુઆઈ પણ એટલો નથી પહોંચ્યો. તમે સર્ચ કરીને જુઓ કે તમારા શહેરમાં વાતાવરણ કેવું છે. અમદાવાદ શહેરમાં 100 થી 200 ની વચ્ચે રહેતો એક્યુઆઈ હવે સામાન્ય થઈ ગયો છે. એ રખિયાલ હોય કે પછી નવસારીનું ચીખલી હોય, ઇન્ડસ્ટ્રીયલ એરિયાના કારણે, બાકીના ઘણા બધા કારણોના કારણે, એની પરિસ્થિતિના કારણે એક્યુઆઈ આપણા કંટ્રોલમાં નથી એવું આપણે કહી દઈએ છીએ. આપણે એવું જોઈને ખુશ થઈએ છીએ કે દિલ્હીવાળા તો 300-400 વચ્ચે રહે છે, હેઝાર્ડસમાં. એની સામે આપણે તો પુઅરમાં રહીએ છીએ, શું ફરક પડે છે? એક વરિષ્ઠ મિત્ર છે, એમના બાળકો જ્યારે કેનેડાથી આવ્યા અને કેનેડા જ્યારે ગયા હતા ત્યારે એમણે એક્યુઆઈનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો મને, અને એમણે કહ્યું હતું કે અમારે ત્યાં એક્યુઆઈ જો 25 છે તો પણ એક પેલું ચિંતા રહે છે કે ભાઈ 50 ને પાર થશે તો હવે ચિંતા કરવાની છે, રેડ એલર્ટ કે મેસેજ આવી જાય છે. શું કામ? એટલે મેં એમને પૂછ્યું કે શું ફરક છે કેનેડામાં અને ભારતમાં? તો એ ખૂબ બધા દેશો ફરેલા છે. એમણે ખૂબ સરળતાથી એક વાક્યમાં જવાબ આપ્યો હતો, અને એ જવાબ હતો કે ત્યાં ભાજપ કે કોંગ્રેસની નહીં, કાયદાની સરકાર છે. ત્યાં કોઈ પાર્ટીનું શાસન નથી હોતું, કાયદાનું શાસન હોય છે. આપણે પાર્ટી પોલિટિક્સમાં અને વૈચારિક વાતોમાં એટલા બધા ઝઘડામાં મૂળ રૂપે ઉતરી જઈએ છીએ કે આપણી પાસે તો એ જ જવાબ નથી કે આપણે ગમે તેટલા મિસમેનેજમેન્ટને ક્રિટિસાઇઝ કરીશું. તમે જ્યારે એક્યુઆઈનો ઇન્ડેક્સ કે પછી દુનિયાના સૌથી પોલ્યુટેડ શહેર કે દેશની યાદી કાઢશો તો આપણે શું કામ એમાં ટોચ પર હોઈએ છીએ? બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત, આ બધા જે એશિયન કન્ટ્રીઝ છે એ શું કામ ટોપ 10માં આવે છે? ટોપ 20 શહેરોમાં ભારત શું કામ એવું કહે છે કે નહીં આપણે બસ પહેલા પહોંચી જ જવું છે? એટલે આપણું કાનપુર હોય કે દિલ્હી હોય, આ બધા શહેરોની સ્પર્ધા લાગેલી હોય છે અને દિલ્હીને તો પાછળ પડવું જ નથી હોતું, આપણે જ નંબર 1 પોલ્યુટેડ રહીશું. આ પ્રકારની પરિસ્થિતિ પણ છે જે આપણી સામે પ્રશ્નો ઊભા કરી રહી છે. આપણે જો એમાંથી બહાર નહીં નીકળી શકીએ તો પછી ભાજપ કે કોંગ્રેસની સરકાર આવશે, ત્રીજી કોઈ પાર્ટીની સરકાર આવશે, એક્સચેન્જ પોલિટિક્સ ચાલતું રહેશે કે આ નથી ગમતા તો આ નથી ગમતા તો આ. આપણે એવું નહીં કહીએ કે પોલ્યુશન નથી ગમતું તો એના માટે બદલાવ આવવો જોઈએ, પણ શું માત્ર ભાજપ કે કોંગ્રેસની સરકાર જ આના માટે જવાબદાર છે? એક રીતે હા, કેમ કે એમણે એ ભીડ ઊભી કરી છે, એમણે એ ઘેંટા ભીડ ઊભી કરી છે કે જેને પોતાના નાગરિક હોવાપણું એટલે શું એ સમજાતું જ નથી. એમને નથી સમજાતું કે દેશ કોઈ સરકારોથી કે કોઈ વ્યક્તિઓથી કે કોઈ પાર્ટીથી નથી ચાલતો, દેશ નાગરિકથી ચાલે છે.
અને દેશ પ્રેમનો એક સામાન્ય મતલબ એ પણ થાય છે કે આપણે રસ્તા પર ન થૂંકીએ, અને થૂંક્યા પછી આમ થૂંકીને બસ માવો મસલીને પછી આખા દેશની વાતો કરતા કરતા ટ્રમ્પ આવ્યો ને એટલે આમ થઈ ગયું, બાઇડનને ખબર જ નથી પડતી. આપણે બહુ જ સરળતાથી પંચાયત કરી શકીએ છીએ, પણ આપણે સરળતાથી રસ્તા પર થૂંકવાનું બંધ નથી કરી શકતા. અને એના માટે જ્યારે પ્રયત્નો કરવામાં આવે ત્યારે શું જવાબ મળે છે એ મારે તમને એકદમ સંક્ષિપ્તમાં બતાવવા છે. અમારા સંવાદદાતા જ્યારે રસ્તા પર ગયા અને રસ્તા પર એવું કહેવા નહોતા ગયા કે થૂંકતા નહીં, એમને સાથે ડસ્ટબિન પણ આપી રહ્યા હતા. એ ડસ્ટબિન એટલે આપી રહ્યા હતા એવું કહીને કે રસ્તા પર ન થૂંકતા, તમારી આદત તમે નથી બદલી શકવાના, તમારા વિચાર નથી બદલી શકવાના, પણ રસ્તાઓને બચાવવાનો એકમાત્ર પ્રયત્ન અમે એટલો કરી શકીએ છીએ કે તમને જોયા તો તમને ડસ્ટબિન આપીએ. એ ડસ્ટબિન આપવાના પ્રયત્નમાં જે જવાબો મળ્યા છે આ માત્ર કોઈ કોમેડી કરવા માટેના જવાબો નથી. આ જવાબો એટલે તમારે સાંભળવા જરૂરી છે કેમ કે તમને ખબર પડશે, તમને સમજાશે કે 300 ને પાર AQI પહોંચે અને તોય આપણા દેશમાં ચૂંટણી પ્રદૂષણ પર કેમ નથી લડાતી, કેમ આપણા શાસકો એના માટે જવાબદેહ નથી બની શકતા, કેમ કે એ પ્રજા પ્રદૂષણ પર પ્રશ્ન કરવાની જે પ્રજા રસ્તા પર થૂંકે છે. સાંભળીએ એમને. रमेश भाई ये थूके ये अच्छी बात है? पेट में खा जाओ, किडनी बन जाए, कुछ भी हो जाए, वो अच्छी बात है. यहाँ पे पड़ा ये अच्छा लगता है. सूख जाएगा 2 मिनट में. हालो आ डस्टबिन શું કરવા? આમાં થૂકવાનું તમે. ભાઈ અને લાલભાઈ અમે તમારા માટે ડસ્ટબિન લાવ્યા છીએ. નથી જોતું? નહીં જોતો. अरे आपके लिए है, आप वो यहाँ पे थूके ना इसलिए हम लेके आए हैं. अरे भाग क्यों रहे हैं? હું સિંગિંગ કરું છું એટલે મારે અત્યારે ગળામાં તકલીફ છે એટલે મારે પાન ખાવું જરૂરી છે. હા હવે તમે આપ્યું એટલે આ સારું કર્યું, હવે આગળ મૂકી દેવાનું, આમાં થૂકવાનું, પછી ડસ્ટબિનમાં નાખી દેવાનું. આ ડસ્ટબિન લાવી છું, આ લઈ જાઓ, હવે આમાં થૂકજો. થેન્ક યુ. ઓકે.